હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્યોર રોલિંગ અથવા તો તમે કમ્બાઇન રોટેશનલ પ્લસ ટ્રાન્સલેશનલ પણ કહી શકો એની ચર્ચા કરી હતી અને એના પર આધારિત એક્ઝામ્પલ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. પહેલા એક્ઝામ્પલની અંદર આપણને એવું કીધું છે કે ડિસ્ક ડિસ્ક એટલે કે વર્તુળાકાર તકતી અથવા તો તમે એને પ્લેટ પણ કહી શકો. વિધાઉટ સ્લીપિંગ રોલ્સ વિધાઉટ સ્લીપિંગ એટલે કે સરક્યા વિના ગબડે છે ઓન અ હોરિઝોન્ટલ સરફેસ સમક્ષિતિજ સપાટી પર સચ ધેટ ઇટ્સ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ v. એવી રીતે ગબડે છે કે જેનાથી એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ પોઈન્ટ્સ a b c and d. abcd બિંદુના વેગ મારે શોધવાના છે. તો તમે પહેલા તો એ બિંદુએ વાત કરો તો એ બિંદુએ એનો સ્પર્શકની દિશાનો જે વેગ હશે એ આપણને કંઈક આ રીતે મળશે. સી બિંદુ પાસે સ્પર્શકની દિશાનો વેગ નીચે તરફ હશે. ડી બિંદુ પાસે સ્પર્શકની દિશાનો વેગ આ રીતે હશે અને એ બિંદુ પાસે સ્પર્શકની દિશાનો વેગ ઉપર તરફ હશે. આ રીતે લખી શકીએ. સાથે બધાના સમક્ષિતિજ વેગ તો આગળ તરફ જ હોય. આ રીતે એ નો આ રીતે આવશે, ડી નો પણ આ રીતે આવશે અને સી માટે વાત કરીએ તો સી નો પણ આગળ તરફ આવશે. હવે અહીંયાથી આપણે અલગ અલગ બિંદુ માટે વાત કરીએ તો પોઈન્ટ એ માટે પોઈન્ટ એ તો પોઈન્ટ એ માટે જો વાત કરીએ તો એનો સમક્ષિતિજ વેગ આ દિશામાં v છે અને શિરોલંબ દિશામાં એનો વેગ હશે આર ઓમેગા. બરાબર છે. હવે આપણને ખબર છે કે વિધાઉટ સ્લીપિંગ હોય તો v બરાબર જ આર ઓમેગા થાય. એનો અર્થ એવો થઈ ગયો કે એ બિંદુનો વેગ હશે વેલોસિટી ઓફ પોઈન્ટ એ ઇઝ ઇક્વલ ટુ √2v અને એનો થીટા કેટલો હશે 45 ડિગ્રી એક્ઝેક્ટલી. બરાબર છે. થીટા આપણને શોધવાનો નથી કીધો પણ છતાં આપણે અહીંયા ડાયરેક્ટલી ખબર પડે છે તો આપણે લખી દીધો છે. તો થીટા એનો આટલો થઈ જશે. હવે જો આપણે વાત કરીએ તો પોઈન્ટ બી, તો પોઈન્ટ બી ની વાત કરીએ તો બી બિંદુએ જે સમક્ષિતિજ વેગ છે એ તો v જેટલો જ છે પ્લસ જે સ્પર્શકની દિશાનો વેગ છે એ સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે હશે. કેટલા? 30 ડિગ્રીના ખૂણે હશે. તમે અહીંયાથી જોઈ શકો છો આકૃતિ પરથી 30 ડિગ્રીના ખૂણે હશે અને એની કિંમત પણ હશે આર ઓમેગા, જેનું મૂલ્ય પણ v જ થાય. તો આપણે અહીંયાથી લખી શકીએ vb ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મારે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પરિણામી સદિશ લખવો પડે તો v² + v² + 2v into v cos 30. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે vb બરાબર √2v² + 2v² cos 30 એટલે √3/2. 2 અને 2 ઉડી જાય એટલે અંડર રૂટમાં આવશે v² કોમન 1 + √3 સોરી 2 + √3 આવું કંઈક લખી શકાય. એમાંથી v બહાર આવે એટલે v √2 + √3. આટલો આન્સર થઈ ગયો બી બિંદુનો. હવે એવી જ રીતે જો આપણે પોઈન્ટ સી ની વાત કરીએ તો પોઈન્ટ સી માટે કેવી રીતે ગણાશે જુઓ. સી બિંદુ અહીંયા છે સમક્ષિતિજ અને નીચે એ r/2 જેટલા અંતરે છે, ખાસ ધ્યાન રાખવું. તો સી બિંદુમાં સમક્ષિતિજ વેગ તો v આગળ જ આવશે પણ જે રોટેશનના કારણે વેગ છે એ નીચે તરફ આવશે અને એ હશે r/2 ઓમેગા. જો r/2 ઓમેગા હોય તો હવે આ થઈ ગયો v/2. ખાસ ધ્યાન રાખો v/2. એંગલ ભલે બંને વચ્ચેનો 90 ડિગ્રી છે પણ કિંમત બદલાઈ ગઈ તો આપણે અહીંયાથી લખી શકીશું vc ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ v² પ્લસ v/2 નો સ્ક્વેર. હજી અહીંયા પાછળ પેલું પદ આવે પણ એ તો 0 થઈ જાય કારણ કે cos 90 લખાશે અહીંયા એટલે તો એ લખવાની કઈ જરૂર નથી. તો આ v²/4 v² પ્લસ v²/4 એટલે 5v²/4 એટલે કે પરિણામે આવી જશે √5v/2. આ થઈ ગયો vc. લગભગ દરેકને સમજાય. એવી જ રીતે જો આપણે પોઈન્ટ ડી ની વાત કરીએ
તો પોઈન્ટ ડી શું થઈ જશે? તો એમાં પણ સમક્ષિતિજ વેગ તો v જ હશે. હવે આપણે ખાલી એના બીજા વેગની વાત કરીએ તો ડી બિંદુએ આ રીતે જતું હોય તો આપણે એમ કહી શકીએ કે ખૂણો 120 નો બને. અહીંયા તમે જોઈ શકો છો આ રહ્યો ડી. ડી બિંદુએ વેગ આ રીતે છે અને અહીંયા આવશે r/3 ઓમેગા. r/3 ઓમેગા એટલે v3 થઈ ગયું. તો વેલોસિટી ઓફ ડી પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ v સ્ક્વેર પ્લસ v/3 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ v/3 cos 120. આ થઈ ગયું આપણું ઇક્વેશન. અને જો સાદુરૂપ આપીએ તો vd ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ v સ્ક્વેર પ્લસ v સ્ક્વેર બાય 9 પ્લસ cos 120 એટલે માઇનસ 1/2 લખાશે. તો 2 અને 2 કેન્સલ થઈ ગયા એટલે માઇનસ v સ્ક્વેર બાય 3 આવું કંઈક આવી જાય. તમે આને સાદુરૂપ આપો એટલે થઈ જશે ટોટલ વર્ગ √7 v ડિવાઈડ બાય 3. તો આવો કંઈક આન્સર આવી જશે ડી બિંદુનો. તો આ રીતે ગણી શકાય. આ મેં વેગ મેળવ્યા કે દરેકે દરેક કણના ધારો કે મને વેગ પૂછવામાં આવ્યા હોય તો કેવી રીતે શોધી શકાય. તો આ કમ્બાઈન રોટેશન પ્લસ ટ્રાન્સલેશનને કારણે આપણને વેગ મળી ગયા. ચલો બીજો એક ક્વેશ્ચન જોઈએ કે એને પણ કેવી રીતે સોલ્વ કરી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 2 એમાં એવું કીધું છે કે અ હોલો સ્ફિયર રોલ્સ વિધાઉટ સ્લિપિંગ the on the horizontal surface such that its translational velocity is v. હોલોસ્ફિયર એટલે કે પોલો ગોળો. પોલો ગોળો છે રેખીય વેગ v થી ગતિ કરે છે રોલ્સ વિધાઉટ સ્લીપિંગ એટલે કે સરક્યા સિવાય ગબડવાનું. ફાઇન્ડ ધ મેક્સિમમ હાઇટ અટેન્ડ બાય ઇટ ઓન ધ ઇન્ક્લાઇન સરફેસ. આ સપાટી ઉપર આ ગોળો આમ ગબડતો 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 ક્યાં સુધી ઉપર ચડી શકશે એ આપણને પૂછ્યું છે. તો વિચારો કે અત્યારે ગબડતો ગબડતો જતો હોય એટલે એની પાસે કુલ ગતિ ઉર્જા કેટલી હોય તો કે એની પાસે કાઇનેટિક એનર્જી હશે 1/2 m દળનો હોય તો m અને v વેગ છે તો v સ્ક્વેર સાથે 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર આટલી ગતિ ઉર્જા હોય તમને યાદ હોય. આ બધી જ ગતિ ઉર્જાનું જ્યાં સુધી સ્થિતિ ઉર્જામાં રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી એ ઉપર ચડશે. સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે એ અટકી જાય. બોલો ક્લિયર થાય છે? તો અહીંયાથી એમ થઈ આપણે એમ લખી શકીએ કે જો પોલો ગોળો છે. પોલો ગોળો એટલે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આવે 2/3 તમને યાદ હશે. તો 1/2 m v સ્ક્વેર 1 પ્લસ 2/3 ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા એટલે આપણે mgh લખી શકીએ. તો mgh અહીંયાથી આપણે h શોધવાનો છે. તો m અને m ગયા 1 પ્લસ 2/3 છે તો 5/3 અને 5/6 થઈ જશે. 5/6 v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ gh. તો અહીંયાથી આપણને મળી જાય h ઇઝ ઇક્વલ ટુ 5 v સ્ક્વેર બાય 6g. આટલી હાઈટ સુધી એ ઉપર જશે એવું કહી શકીએ આપણે. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક વિચારી શકાય. સિમ્પલ ક્વેશ્ચન છે. જો તમને ઇક્વેશન આવડતું હોય તો તમે ડાયરેક્ટલી સરખાવી શકો. હવે આગળ જોઈએ નવી થિયરી ઉપર કે જે આપણે ઓલરેડી બોર્ડની અંદર ભણી ગયા છે. તો એકવાર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. હવે રોલિંગ ઓન ઇન્ક્લાઇન પ્લેન. આ આપણે એમ કહી શકીએ કે આપણા ચેપ્ટરની છેલ્લી થિયરી છે. રોલિંગ ઓન ઇન્ક્લાઇન પ્લેન એટલે કે ઢોળાવવાળા સમતલ ઉપર ચાક ગતિ. અહીંયા ઉપરથી ગબડીને આમ ગબડીને નીચે આવે છે. તો એના માટે આપણે જો વિચારીએ તો શું થશે? તો અહીંયા એની પાસે mgh જેટલી સ્થિતિ ઉર્જા હશે એમાંથી એનું રૂપાંતરણ થશે 1/2 mv સ્ક્વેર જેટલી ગતિ ઉર્જામાં પ્લસ v એટલે v com હશે અને 1/2 I ઓમેગા સ્ક્વેર જે પણ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ફરે છે એટલે I પણ I com ઇન્ટુ ઓમેગા સ્ક્વેર હશે. તો આ રીતે કંઈક લખી શકાય. હવે અહીંયાથી હવે આને સાદરૂપ આપતા જઈએ એટલે mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 m v com સ્ક્વેર પ્લસ હાફ I એટલે લખાશે mk સ્ક્વેર ઓમેગા સ્ક્વેર
તો ઓમેગાની જગ્યાએ પણ આપણે કિંમત મૂકી દઈએ VCOM સ્ક્વેર બાય આર સ્ક્વેર. એટલે કે તમે ખરેખર જોવો ને તો આપણે જે હમણાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર વાળું સૂત્ર મેળવેલું ને એ જ આવી જશે ઉર્જામાં. તો પણ છતાં આપણે ગણી લઈએ એક વખત. તો GH બરાબર 1/2 MVCOM સ્ક્વેર કોમન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇક્વેશન આવી ગયું અહીંયા એમ. તો એમ અને એમ બંને બાજુથી ઉડી જાય એટલે કે જો હું VCOM સ્ક્વેર લખું તો હું લખી શકીશ 2GH ના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બોલો ક્લિયર થાય છે? તો અહીંયાથી VCOM જો હું શોધું તો VCOM બરાબર અંડર રૂટ ઓફ 2GH છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બરાબર. તો આ રીતે આપણે VCOM શોધી શકીએ વેગ. હવે જો મારે પ્રવેગ શોધવો હોય તો હું કેવી રીતે શોધું? તો આપણે જાણીએ છીએ કે પ્રવેગ લખવો હોય તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2AD લખાય. તો એના પરથી આપણને પ્રવેગ પણ મળી જશે. તો ચાલો શોધીએ પ્રવેગ કેવી રીતે આવે એ. તો હવે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2AD. તો આના પરથી અંતિમ વેગ તો આપણને મળી ગયો છે. કેટલો છે? v સ્ક્વેર એટલે આપણે સીધું જ લખીશું 2GH ડિવાઈડ બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ ઓલરેડી સ્ક્વેર જ છે. માઇનસ પ્રારંભિક 0 હતો બરાબર 2 ગુણ્યા મારે પ્રવેગ જોઈએ છે અને અંતર કેટલું થાય? તો તમને યાદ હશે કે આ રીતે આપણને આ હાઈટ h આપેલી હતી ને અહીંયા ખૂણો હતો થીટા. તો મારે આ જો શોધવું હોય તો હું લખી શકું h ના છેદમાં sin થીટા. આ રીતે લખી શકાય. અહીંયાથી પ્રવેગ a બરાબર થઈ જશે h અને h કેન્સલ થઈ ગયું તો સામે આવી જાય 2 અને 2 પણ કેન્સલ થઈ ગયા એટલે a બરાબર થઈ જશે g sin થીટા ના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો આ રીતે આપણે અહીંયાથી શોધી શકીએ પ્રવેગ. અને હવે જો આગળ વાત કરીએ તો અહીંયાથી તમને એટલું ખબર પડી જાય કે છેદમાં એકની અંદર કંઈક ને કંઈક ઉમેરાય છે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે આ જેટલું વધારે ઉમેરાશે એટલો પ્રવેગ ઓછો એટલો વેગ ઓછો. એટલે કે જો હું એમ કહી દઉં કે મારી પાસે સોલિડ સ્ફિયર એટલે કે નક્કર ગોળો, પોલો ગોળો, વર્તુળ પ્લેટ અને રિંગ. આ 4 વસ્તુ છે. આ 4 વસ્તુમાંથી હું બધાને ગબડાવું વારાફરતી અને પછી આપણે એનો વેગ એનો પ્રવેગ એ બધું જો માપીએ તો શું થાય? તો આપણે એમ કહી શકીએ કે v નક્કર ગોળો એ સૌથી વધારે હશે ગ્રેટર ધેન v વર્તુળ પ્લેટ એ વધારે હશે v પોલા ગોળા કરતા ગ્રેટર ધેન v રિંગ. કારણ કે એકની અંદર કંઈક ઉમેરાય છે ને કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. નક્કર ગોળા માટે 2 ના છેદમાં 5 આવે એટલે એને કહેવાય 0.4. પછી વર્તુળાકાર પ્લેટ માટે 1/2 આવે એટલે કહેવાય 0.5. પછી પોલા ગોળા માટે આવે 2/3 એટલે કે 0.66 0.66 બરાબર. અને રિંગની વાત કરીએ તો એના માટે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આવશે 1 એટલે સૌથી મોટું રિંગનો છેદ બનશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રકારે કંઈક લખી શકાય. આ સેમ ક્રમમાં આપણે પ્રવેગ પણ લખી શકીએ એટલે કે a નક્કર ગોળો ગ્રેટર ધેન a વર્તુળ પ્લેટ ગ્રેટર ધેન a પોલો ગોળો
ગ્રેટર ધેન એ રિંગ. આ રીતે કંઈક આપણે એને લખી શકીએ. લગભગ દરેકને સમજાતું હશે. એટલે કે ખરેખર કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ના મૂલ્ય પરથી આપણે એનો આકાર નક્કી કરી શકીએ. ઘણી વખત શું થશે તો કે આપણને ચોક્કસ મૂલ્ય આપી દીધું હોય કે ભાઈ આટલો પ્રવેગ છે, તો આપણે પ્રવેગને આ સૂત્ર સાથે સરખાવીશું, ત્યાંથી આપણને કે સ્ક્વેર બાય આર સ્ક્વેર મળશે. અને પછી આપણને એવો સવાલ પૂછવામાં આવ્યો હોય કે કઈ વસ્તુ ગતિ કરતી હશે નીચેનામાંથી, તો આપણે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ના મૂલ્ય પરથી નક્કી કરી શકીએ કે કયો પદાર્થ ગતિ કરતો હશે. કારણ કે દરેક પદાર્થ માટે એક ચોક્કસ વેલ્યુ ફિક્સ હોય કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ની, જે આપણે ઓલરેડી હમણાં લખી લીધી. બરાબર છે. હવે આની અંદર ઘર્ષણ પણ લાગતું હોય, જો ફ્રિક્શન લાગે તો જ રોટેશન શક્ય છે, બાકી નથી. બરાબર, નહીતર તો સ્લીપ જ થયા કરે, ફરવાની વાત જ ના આવે. તો આમાં ઓછામાં ઓછો કેટલો ઘર્ષણાંક હોવો જોઈએ કે જે પ્યોર રોલિંગ થવા દેશે. બરાબર, મિનિમમ વેલ્યુ ઓફ ફ્રિક્શન કોએફિશિયન્ટ ટુ અલાઉ પ્યોર રોલિંગ. પ્યોર રોલિંગ થવા દેવા માટે ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ ઓછામાં ઓછો, એની આપણે વાત કરીએ. તો ચાલો જોઈએ. હવે આકૃતિમાં પાછું તમે અહીંયા જોઈ શકો છો, આપણને બધા જ બળ બતાવ્યા છે. તો રેખીય ગતિ માટે જો હું સમીકરણ લખું તો લખી શકાય કે mg sin થીટા નીચે તરફ માઇનસ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a સેન્ટર ઓફ માસ. બરાબર છે. અને એવી જ રીતે ચાક ગતિ માટે જો લખું તો ચાક ગતિ માટે એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જ ફરે છે, તો સીધી વાત છે કે ખાલી ઘર્ષણ જ એક એવું છે કે જે એને રોટેશન કરાવી શકે. તો F ઇન્ટુ R બરાબર I સેન્ટર ઓફ માસ ઇન્ટુ આલ્ફા લખી શકાય. તો આ બે સમીકરણ થઈ ગયા. હવે ICOM ની કિંમત તો આપણે જાણીએ છીએ, ICOM બરાબર mk સ્ક્વેર. સ્મોલ m લીધો છે આપણે, તો સ્મોલ m જ લઈએ. સ્મોલ m k સ્ક્વેર બરાબર છે, જ્યાં k જ અડત્વની ચાક માત્રા. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા પ્યોર રોલિંગ થાય છે, તો પ્યોર રોલિંગ માટે ACOM બરાબર R આલ્ફા લખાશે. તો અહીંયા I અને આલ્ફાની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો FR બરાબર mk સ્ક્વેર ઇન્ટુ આલ્ફા એટલે ACOM ડિવાઈડ બાય R. હવે MACM અહીંયાથી આપણે એમ કહી શકીએ કે MACOM બરાબર ફ્રિક્શન R સ્ક્વેર ડિવાઈડ બાય k સ્ક્વેર. આવું થઈ જાય. આ R અહીંયાથી સામે જાય તો R સ્ક્વેર છેદમાં k સ્ક્વેર. હવે આ જે MACOM છે એની કિંમત અહીંયા રેખીય ગતિમાં મૂકી દઈએ આપણે, એટલે આપણને આન્સર મળતો દેખાય. બરાબર છે. તો આપણે અહીંયાથી એમ કહી શકીએ કે અને એક નંબર આપી દઈએ, MACOM ની કિંમત 1 માં મૂકતા mg sin theta minus friction is equal to FR square by k square. તો લખાશે mg sin theta બરાબર friction common 1 plus R square by k square. આ એક જ જગ્યા એવી છે કે જ્યાં R square by k square આવે છે, બાકી બધી જ જગ્યાએ શું હોય k square by R square હોય. હવે અહીંયા ગતિ થાય છે, રેખીય ગતિ થાય છે, બરાબર. એટલે રેખીય ગતિ થાય છે, બરાબર, સાથે ચાક ગતિ પણ થાય છે, પ્યોર રોલિંગ થાય છે. તો પ્યોર રોલિંગ માટે જે ઘર્ષણ હોય ને એ મહત્તમ ઘર્ષણ કરતા ઓછું હોય. કારણ કે જો મહત્તમ ઘર્ષણની લિમિટ વટાવી ગયા હોય તો સ્લીપિંગ થવા માંડે. આપણે અત્યાર સુધી જે શીખતા કે સરકીને પદાર્થ ચાલે છે, તો એ સરકીને કેવી રીતે ચાલતો,
તો એફએસ મેક્સિમમ કરતા વધુ કિંમત હોય તો જ ને, પણ અહીંયા એવું થશે નહીં. અહીંયા શું છે, અહીંયા પ્યોર રોલિંગ છે. પ્યોર રોલિંગ છે એટલે આપણે એમ કહી શકીએ કે ફ્રિક્શનની વેલ્યુ થઈ જશે અહીંયાથી એફ બરાબર mg sin થીટા ડિવાઈડ બાય 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. આ થઈ ગયો ફ્રિક્શન. હવે આપણે જાણીએ છીએ કે એફએસ મેક્સિમમ એફ મેક્સિમમ કેટલું થઈ જશે, તો એફ મેક્સિમમ થઈ જશે મ્યુ ઇન્ટુ એન, એટલે કે મ્યુ એમજી કોસ થીટા. તો પ્યોર રોલિંગ માટે એફ મેક્સિમમ should be greater than or equal to f. એફ મેક્સિમમ વધારે હોવું જોઈએ એફ કરતા, તો જ એને સરકવા નહીં દે અને ગબડાવી દેશે. બરાબર છે. તો એફ મેક્સિમમ ની કિંમત કેટલી થઈ જાય, તો એફ મેક્સિમમ ની કિંમત છે મ્યુ એમજી cos થીટા should be greater than or equal to mg sin થીટા આખાના છેદમાં 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. તો mg કેન્સલ થઈ જાય અહીંયાથી, અને આપણે એમ કહી શકીએ કે મ્યુ should be greater than or equal to tan theta છેદમાં 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. આ મ્યુ ની કિંમત આવી ગઈ. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણને એવું ખબર પડે છે કે મ્યુ એ આની કરતા વધુ હોવો જોઈએ, એટલે કે ઇક્વલ ટુ કરી દઉં ત્યારે મિનિમમ કિંમત હશે. મ્યુ શુડ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આટલું, એટલે મ્યુ ની કિંમત આટલી હોવી જોઈએ પ્યોર રોલિંગ માટે. તો આપણે એમ કહી શકીએ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ જ્યારે લખી દઈશ tan થીટા ના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. તો ત્યારે મ્યુ ની જે કિંમત હશે કેવી હશે, મિનિમમ કિંમત હશે. તો આ રીતે આપણે મ્યુ નું ન્યૂનતમ મૂલ્ય પણ લઈ શકીએ, એટલે કે મ્યુ ની ઓછામાં ઓછી કિંમત આટલી હોવી જોઈએ. બરાબર છે. તો આ રીતે કંઈક ગણતરી થઈ શકશે. હવે આપણે અમુક કન્ડિશન જોઈ લઈએ, જેમ કે 3 કેસ છે આપણી પાસે, 3 કેસીસ. જો તમને આ કેસ આટલા કેસ યાદ હોય તો લગભગ તમારું કામ થઈ જ ગયું કહેવાય. જો મ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ મિનિમમ, એટલે કે અત્યારે આપણે જે શોધ્યું એના કરતા જો મ્યુ વધારે હોય, બરાબર, અને ફ્રિક્શન શુડ બી લેસ ધેન એફ મેક્સિમમ, જો ઘર્ષણ ઓછું હોય તો આપણે એમ કહી શકીએ કે રોલિંગ વિધાઉટ સ્લીપિંગ. રોલિંગ વિધાઉટ સ્લીપિંગ થાય. નંબર 2, જો 0 કરતા વધારે મ્યુ હોય પણ મ્યુ મિનિમમ કરતા ઓછો હોય. જો ઓછામાં ઓછો આટલો ઘર્ષણ ન લાગે ને તો એ હંમેશા એ ગબડશે તો ખરો, પણ શું થાય સાથે સરકે. જો એફ ની કિંમત એફ મેક્સ જેટલી હોય તો રોલિંગ વિથ સ્લીપિંગ નંબર 3, જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઈએ તો ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું, અને આપણે એમ કહી શકીએ કે ઓનલી સ્લીપિંગ. અથવા તો હા, એને સ્લીપ થવું ન કહેવાય. સ્લીપ એટલે કહેવાય કે ફરતા ફરતા જે આગળ ગતિ કરતું એને સ્લીપ કહેવાય. અને ખરેખર સ્લીપિંગ કરતા વધુ સારો શબ્દ છે સ્લાઇડિંગ. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ઓનલી સ્લાઇડિંગ, ફક્ત રેખીય ગતિ જ કરે. જો મ્યુ 0 હોય એટલે કે ફ્રિક્શન 0 હોય તો ફક્ત કઈ ગતિ થાય, રેખીય ગતિ જ થાય. આના સિવાય બીજી કોઈ ગતિ શક્ય નથી. હવે આના પર આધારિત આપણે જે કંઈ શીખી ગયા એના પર આધારિત નોર્મલ ક્વેશ્ચન હોય તેવા 2-3 ક્વેશ્ચન આપણે જોઈએ.
એક્ઝામ્પલ નંબર 1, આપણને એવું કીધું છે કે સોલિડ સ્ફિયર ઓફ રેડિયસ કેપિટલ આર લાઈઝ ઓન અ સ્મૂથ હોરિઝોન્ટલ સરફેસ. સોલિડ સ્ફિયર એટલે નક્કર ગોળો, બરાબર. નક્કર ગોળો એ કેપિટલ આર ત્રિજ્યાનો છે અને લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. લીસી સપાટી છે. આ ગોળાને એના મહત્તમ ઊંચા બિંદુએથી it is pulled by a horizontal force acting tangentially એટલે કે સ્પર્શકની રીતે from the highest point. એટલે કે ગોળાનું આ રીતે ગોળો મૂકેલો હોય તો એનું જે સૌથી ઉપરનું પોઈન્ટ આવે ત્યાં સ્પર્શકની દિશામાં બળ લાગતું હોય ને એમ એને ખેંચવામાં આવે છે. બોલો આ રીતે ખેંચીએ એટલે કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક તો ઉત્પન્ન થાય જ. ટોર્ક ઉત્પન્ન થાય એટલે આમ ફરવાનો પણ પ્રયત્ન કરશે, પરંતુ પૂરતું ઘર્ષણ, અહીંયા ઘર્ષણ નથી, સ્મૂથ સરફેસ છે એટલે લીસી સપાટી છે એટલે ફરવાનો પ્રયત્ન કરે, ફરે પણ પ્યોર રોલિંગ ન થાય. એટલે આ ફરશે પણ ખરો અને ચાલશે પણ ખરો, પણ એમાં v બરાબર r ઓમેગા ન લખી શકાય, ખાસ ધ્યાન રાખજો. તો આપણને એવું કીધું છે કે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ સ્ફિયર ડ્યુરિંગ ધ ટાઈમ ઇટ મેક્સ વન રોટેશન. એક આખું સર્કલ પૂરું કરે ફરવામાં એટલા સમયમાં એ કેટલું રેખીય અંતર કાપશે એવો સવાલ આપણને પૂછેલો છે. તો આપણે અહીંયાથી એમ કહી શકીએ કે શું કહી શકાય અહીંયાથી? તો કે આપણે એમ કહી શકીએ કે f બરાબર ma, જે f લગાડ્યું છે એ જ એને પ્રવેગ ઉત્પન્ન કરશે. તો અહીંયાથી a બરાબર હું લખી શકીશ f બાય m, અને એવી જ રીતે f ઇન્ટુ લંબ અંતર r બરાબર i આલ્ફા લખી શકાશે. હવે આપણને કહી દીધું છે કે સોલિડ સ્ફિયર છે એટલે આપણે i આલ્ફામાં લખી શકીશું 2/5 mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી જો હું આલ્ફા શોધું તો આલ્ફા બરાબર લખાશે 5f બાય 2mr, 5f બાય 2mr. આ થઈ ગયો આલ્ફા. હવે કોણીય ગતિ માટે જો હું લખું, કોણીય ગતિ આના માટે જો હું લખું તો હું લખી શકીશ કે થીટા બરાબર 1/2 આલ્ફા ટી સ્ક્વેર. કારણ કે પ્રારંભિક તો 0 છે, આપણે f લગાડીએ એટલે જ ગતિની શરૂઆત કરે, તો અહીંયાથી આટલું મળી જાય. અને એવી જ રીતે જો હું રેખીય ગતિ માટે લખું તો રેખીય ગતિ માટે લખાશે કે s એટલે કે સ્થાનાંતર બરાબર 1/2 at સ્ક્વેર. આપણને એવું કીધું છે કે આટલા સમય દરમિયાન, તો બોલો બંનેના સમય સરખા હશે ને હાફ પણ ઉડી જાય. તો અહીંયાથી જો આપણે બેનો ગુણોત્તર લઈ લઈએ ને તો થીટાના છેદમાં s બરાબર આલ્ફાના છેદમાં a થઈ જાય. આમાંથી મારે રેખીય અંતર કેટલું કાપે એ શોધવાનું છે. તો આપણે s ને કરતા બનાવીએ તો s સામે જાય તો થીટા એટલે કે 2π, a બરાબર છે f ના છેદમાં m, અને આલ્ફા નીચે આવશે તો આલ્ફા બરાબર થઈ જાય 5f ના છેદમાં 2mr. તો બધી જ કિંમતો મુકાઈ ગયા પછી હવે જો આપણે કેન્સલ થતું એ બધું કેન્સલ કરીએ તો m અને m જશે, f અને f જશે. તો અહીંયાથી આપણી પાસે આવી ગયું 2 દૂ 4, 4πr ડિવાઈડ બાય 5. આટલું રેખીય અંતર કાપે. ખરેખર જો પ્યોર રોલિંગ થતું હોત ને તો એક આખા સર્કલમાં કેટલું અંતર કાપે? 2πr જેટલું, પરિઘ જેટલું અંતર કાપી જાય. પણ અહીંયા કેટલું કાપે છે? ખાલી 2πr નહીં, 0.8 πr. દેખાય છે? 4/5 એટલે 0.8 થઈ જશે. અડધું અંતર પણ નથી કાપી શકતો કારણ કે સ્લીપ થતો થતો ચાલતો હોય. ટાયર, તમે વિચારો કે એકદમ જોરથી એક્સેલરેટર આપી દો તો ટાયર ત્યાંનું ત્યાં ફરી જાય, ગાડી આગળ ચાલે નહીં. તો રોટેશન તો ફટાફટ પૂરું થઈ ગયું, પણ એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું નહીં. બસ એક્ઝેક્ટલી એવી કન્ડિશન છે. લગભગ તમને સમજાયું હશે. જોઈએ વધુ એક ક્વેશ્ચન. એક્ઝામ્પલ નંબર 2. આમાં આપણને એવું કીધું છે કે હોલો સ્ફિયર is released from the top of an inclined plane of inclination theta and length L. L લંબાઈ ધરાવતો ઢાળ છે અને એનો ખૂણો થીટા છે. આવા ઢાળની ટોચ પરથી એક પોલો ગોળો, હોલો સ્ફિયર એટલે પોલો ગોળો, રિલીઝડ એટલે કે મુક્ત કરવામાં આવે છે. ઇફ a hollow sphere rolls without slipping એટલે કે સરક્યા વિના જો ગબડતો હોય, then what will be its speed when it reach the bottom. એટલે કે જ્યારે નીચે આવશે ત્યારે એની ઝડપ કેટલી હશે, એનો વેગ કેટલો હશે એ આપણને પૂછેલો છે.
તો બોલો પ્યોર રોલિંગ માટેનો વેગનું સમીકરણ તો આપણે હમણાં જ શોધી લીધું. મને ડાયરેક્ટ જ ખબર છે કે v બરાબર સીધું જ આવશે અંડર રૂટ ઓફ 2gh ના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બોલો લખાય ને? તો આની અંદર સીધી જ કિંમત મૂકી દઈએ તો v બરાબર લખાશે અંડર રૂટ ઓફ 2g. હવે મને h નથી આપેલું, મને ઢાળની લંબાઈ આપી છે. આપણે સૂત્ર જે મેળવ્યું છે ને એના માટે આ h છે, જ્યારે આ ઢાળની લંબાઈ છે અહીંયા થીટા હોય. તમારે h ની કિંમત લખો, h ની જગ્યાએ કિંમત મૂકવી પડશે l ના સ્વરૂપમાં, કારણ કે મને લંબાઈ l આપી છે. તો h ની જગ્યાએ કિંમત મૂકું તો l sin થીટા કહેવાય. તો અહીંયાથી થઈ જશે 2gl sin થીટા અને છેદમાં આવશે 1 પ્લસ પોલો ગોરો છે, હોલોસ્ફિયર એટલે થઈ જશે 2/3, એટલે આ થઈ જશે 5/3. એમાંથી 5 5/3 એટલે 3 ઉપર જાય તો આપણો વેગ આવી ગયો v ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 6/5 gl sin થીટા. ક્વેશ્ચન સોલ્વ, આન્સર આવી ગયો. એકદમ ઈઝી છે. તમને ધારો કે સૂત્ર યાદ ન રહેતું હોય તો તમે ઉર્જા સંરક્ષણ પરથી પણ લગાડી શકો કે ભાઈ પહેલા એ h જેટલી હાઈટ પર હતું ત્યાંથી નીચે આવશે તો એની પાસે રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા બંને હશે. તો એ રીતે પણ તમે વિચારી શકો. ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક દાખલાઓ ગણી શકાશે. જે કઈ ઇક્વેશન આપણે શીખી ગયા એના પર આધારિત. તો અહીંયા આપણે અટકીએ અને આ સાથે ચેપ્ટર પૂરું થાય છે. ચાક ગતિ ક્લિયર છે? લગભગ દરેકને સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીશું ત્યારે નવા ચેપ્ટર વિશે વાત કરીશું. અહીંયા અટકીએ. થેન્ક યુ.